મળી હોય, 18 આલમને સાથે રાખીને એના અભિપ્રાયના કારણે મળી હોય તો આ ચૂંટણી માત્ર ઠાકોર સમાજના હિસાબે જીતવાની નથી. ઠાકોર સમાજને પણ મારી બે હાથ જોડીને વિનંતી કે આજે તમારા કહેવાથી 18 આલમ, મારો રબારી સમાજ હોય, દલિત સમાજ હોય, જાગીરદાર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, 18 આલમ આજે તમારા આશીર્વાદ, તમને આશીર્વાદ આપવા માટે કભે કભો મિલાવીને તમારી બેનને મદદ કરતા હોય ત્યારે આવતીકાલે જે પણ નાના મોટી ચૂંટણીઓ આવે, તાલુકાની હોય, જિલ્લાની હોય, સરપંચની હોય, એમાં ઠાકોર સમાજને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજ તમારા તમે વેઠ સામે કોઈ નમે તો આવતીકાલે હાથ નમીને એને વળતર આપવાની તૈયારી એ સમગ્ર વિસ્તારની અંદર ઠાકોર સમાજ રાખશે. મારે વિશેષ હવે ભાષણ કરવાનું રહેતું નથી, એટલું હું ચોક્કસ તમને બધાને ખાતરી આપું કે મારો સ્વભાવ એ કાયમી લડાઈ કર્યો છે. હું ભાઈ ભાઈઓને ભેગા બેહાડીશ, સમાજને ભેગા બેહાડીશ, આગળવાળાને ભેગા બેહાડવાનો પ્રયત્ન કરીશ, ત્યાં કોંબો કરાવીને શીરો ખાવાનો પ્રયત્ન કરીશું અને જેટલું થાય એટલું સારું કરશું. બાકી રાજકીય રીતે, આગેવાન રીતે કોઈનું ખરાબ ન થાય, કોઈ ભયોમાં કે આગળવાળામાં કે સમાજમાં કોઈ ડખા ન થાય એ બાબતની ભગવાન પરમાત્મા નકળંગ ભગવાન અમને સૌને શક્તિ આપે એવી પણ હું આપ સૌને બધી હું પ્રાર્થના કરું છું. ત્યારે લડવાનું કોની સામે હોય? આગેવાને. કોઈ આગેવાનને પોલીસ અન્યાય કરતી હોય, કોઈ પણ સમાજનો હોય, ચાહે ઠાકરજીભાઈ રબારી હોય, જિગ્નેશ મેવાણી હોય, પ્રધાન ઠાકોર હોય, અમીરામ બ્રાહ્મણ હોય, તો ભૂતકાળની અંદર અનેક વખત અમે સોશિયલ મીડિયા કે તેના માધ્યમથી જાણ્યું છે કે હું ભયોમાં મેળ રખાઈશ, સગોમાં મેળ રખાઈશ, પણ મારા આગેવાનને કે અમારા કોઈ માણસને ખોટી રીતે કોઈ હેરાન કરે ને તો એની સામે લડવામાં, ડીએસપી હોય તો એનો કોલર પકડવામાં પણ વાર નહીં કરીએ એવું ભૂતકાળની અંદર કર્યું છે અને આવનાર સમયની અંદર પણ કરશું. ત્યારે આપ આવડી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છો. બાપુ શિવાબા, મને એટલો આનંદ એટલા માટે થાય છે કે આજે હું 1 મહિનાથી પ્રચાર કરું છું. સરપંચ 1 મહિનાથી આખા જિલ્લામાં પ્રચાર કરું છું. મંડપ વાળા મંડપ બાંધે, ચા પાણી વાળા ચા પાણીની વ્યવસ્થા કરે, ફૂલ વાળા ફૂલ લાવે, ફટાકડા વાળા ફટાકડા લાવે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ લોકો સંભાળી લે અને આમાં ગામડે દાજુ ને એ 1000-1500 2000 રૂપિયા આલે. આ 1 મહિનાથી બનાસકાંઠાની 18 આલમ મારી ગાડીનું ડીઝલ હાથેલું પણ આ બનાસકાંઠાની જિલ્લાની જનતા ઉપાડે છે. આજે સાધુ સંતોને તો આપણે પગે મેળવવા પડે, આપણે એના આશીર્વાદ લઈને એમને નાના બેટી ભેટ પૂજા આપવી પડે. પણ બાપુ આજે 31,000 રૂપિયા બાપુએ ચાંદલો હાલી અને આશીર્વાદ આપ્યા. આનાથી મોટું બીજું કઈ ના હોય. કીધું બાપુ અમારે તો તમને આપવાના કે ના, ઘણા લીધા છે, આજ તો દીકરી મારે તને ચાંદલો કરવો છે. બધા મામેરું ભરે છે, હું આ પહેલું મામેરું ભરું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં આ મહિનો આખો જ્યાં પ્રચાર કરવો પડે. અને બીજા પણ પેપડું ગામના 51,000 રૂપિયા ફાળા રૂપે, ચાંદલા રૂપે આપે છે. તો આનાથી મોટા નકળંગ ભગવાનના આશીર્વાદ બાપુ શું હોય? એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જન શક્તિ. જન શક્તિ તન મન અને ધનથી જયારે મદદ કરતી હોય ત્યારે મારો ખૂબ તમારા ઉપર રાજીપો છે. ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું છું, દિલથી કરું છું, આવતીકાલે આ તમારી લાગણી, પ્રેમ, સ્નેહ અને જે તમે અમારા ઉપર એક પ્રેમ ને સ્નેહ લાગણી રાખી છે એનું વળતર આપવા માટેની ભગવાન પરમાત્મા અમને શક્તિ આપે. 15મી તારીખે ફોર્મ ભરવાનું છે. જે રીતે બાપુ આગળ કરજો ફોર્મ ભરવા અને રામલીલા મેદાનમાંથી ફોર્મ ભરવાનું છે. જ્યાં અસત્ય અને સત્યની લડાઈ માટેનો એક રામલીલા મેદાન એ ઇતિહાસ સંસ્કૃતિમાં આપણા માટે કાયમી એક અહંકાર રૂપી લોકોને હરાવવા માટેનું છે. ત્યારે એ મેદાનમાંથી આપણે ફોર્મ ભરવા જવાનું છે. ત્યારે પેપલું ગામ અને આજુબાજુના તમામ મોટી સંખ્યામાં બધાની અને આશીર્વાદ આપવા માટે આવજો. એટલા માટે એક દાડો તડકાઓ છાયો ખપજો એટલા માટે કે અહીંયા 1 લાખ ભેગા થયા નથી કે મીડિયા ટીવીએ દિલ્હી સુધી પહોંચાડ્યું નથી. અને જેવું દિલ્હી સુધી પહોંચ્યું અને જે દરેક વિધાનસભામાં 10,000 માણસો ભીતળી ઉપર ચડીને બેઠા હોય, એ ભીતળી ઉપર ચડીને બેઠા હોય ને એ લાંબો પ્રવાસ હોય, એની આમાં કૂદકો મારે
પાલનપુરમાં 1 લાખ મેળા ભેગા થયા નથી કે આખા જિલ્લામાંથી 70,000 વોટ એક દાડે વધ્યા નથી. એટલે એના માટે પણ આપ સૌ થોડોક તકલીફ લઈને પણ 15મી તારીખે આવજો. ખૂબ